મોટી ખબર જોઈએ જમ્મુ કાશ્મીરના પુલવામામાં આતંકવાદીઓ વચ્ચે જે અથડામણ ચાલી રહી હતી, આ વચ્ચે દુઃખદ સમાચાર જમ્મુ કાશ્મીરથી સામે આવી રહ્યા છે। વધુ 4 જવાન શહીદ થયા છે। પુલવામામાં એક મેજર સહિત કુલ 3 જવાન શહીદ થયાના સમાચાર અત્યારે સામે આવી રહ્યા છે। આતંકવાદીઓ અને જે પ્રમાણે પોલીસ જે જવાનો છે તેમના વચ્ચે અથડામણની ઘટના સામે આવી હતી અને આ દરમિયાન વધુ 4 જવાનો શહીદ થયા છે। વહેલી સવારથી જ અથડામણની આ ઘટના સામે આવી હતી, સામસામે ગોળીબાર કરવામાં આવ્યો હતો। આ દરમિયાન સૌથી પહેલા એ સમાચાર આવ્યા હતા કે એક જવાન ઇજાગ્રસ્ત થયા છે, પરંતુ હાલમાં આ દુઃખદ સમાચાર પુલવામામાં જે आतंकवादियों वच्चे અથડામણ ચાલી रही है, आ दरमियान कुल 4 जवान शहीद થયા છે। यानी सुरक्षा बलों की जो कवायद है, जो इस ऑपरेशन के बाद जैश ए मोहम्मद को टारगेट करने की थी, तो लगता है कि उसकी कड़ी के तौर पर ही इस ऑपरेशन को अंजाम दिया गया। लेकिन जिस तरीके से सुरक्षा बलों पर फायरिंग हुई, उससे इस बात की आशंका है कि जो अंदर मिलिटेंट थे उनमें से कुछ हाईली ट्रेन्ड मिलिटेंट, जो कि आमतौर पर विदेशी मिलिटेंट ही होते हैं, वो हो सकते हैं। इसीलिए सुरक्षा बलों को आज एक बार फिर इतना बड़ा नुकसान उठाना